તો હેલો મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે કંઈ આપણે ઇન્ફોર્મેટિવ વિડીયો નથી અને વાવણી માટેનો છે વિડીયો, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। વિડીયોમાં જોવાનું છે કે આપણે જે વરસાદ આવી ગયો છે, વાવણી થઈ ગઈ છે, તો મિત્રો હવે ખેડૂત મિત્રો શું ખેતરમાં કરે છે તે બધું આપણે આ વિડીયોમાં જોવાનું છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો સૌપ્રથમ તો આપણે વરસાદ આવ્યો છે, પણ વાવણી થઈ છે કે નહીં તે કેવી રીતે ખબર પડે છે, તો ચાલો તમને બતાવું। તો મિત્રો જો આપણે કંઈક શાહ હોય, શાહમાં આપણે જોવું પડે કે ક્યાં સુધી ગારો છે, ધડા સુધી પલળી ગયું છે કે નહીં, કોરું નથી નીકળતું ને તે જોવું પડે। અને મિત્રો આપણે પાટલામાં પણ જોઈ શકીએ છીએ, તો આમાં બી કોરું નથી નીકળતું। એટલે મિત્રો આપણે ગણી શકીએ 4-5 ઇંચ હોય ત્યાં સુધી આપણે ગારો હોય અને કોરું ન નીકળતો હોય તો વાવણી થઈ ગઈ છે। તો વાવણી માટે આ બેસ્ટ ટાઈમ છે। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો વાવણી થઈ ગઈ છે એટલે આપણે સવારમાં તો ન વાવી શકીએ, કારણ કે ગારો ને એવું હોય એટલે થોડુંક સુકાઈ જાય। પછી 10-11 વાગે આપણે વાવેતર કરવાની શરૂઆત કરશું। અને અત્યારે આપણે શરૂઆતમાં સવારમાં જે ઢોર હતું આપણે નીણ ને હોય તે આપણે અત્યારે બધું વાટી લઈ, કારણ કે પછી આખો દિવસ આપણે વાવણી કરવાની હોય। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચલો કન્ટિન્યુ। મિત્રો વાવણી કરવાની છે તે માટે બિયારણની જરૂર પડે છે, અને આપણે મગફળીનું વાવેતર કરવાનું છે, તો તે સૌપ્રથમ આપણે કમ્પ્લીટ કરી નાખી। મિત્રો આ બિયારણમાં દવાનો પટ લગાવીએ છીએ, અને આ દવાનો પટ મારવાથી મગફળીમાં ઘણું ફાયદાકારક બને છે। તો મિત્રો ફાઇનલી આપણે બિયારણમાં દવા લગાવી દીધી છે અને મિક્સ કરી નાખ્યા છે, તમે જોયું જશે। તો મિત્રો અત્યારે આપણે ઓયણી ફીટ કરવાની શરૂઆત કરી દીધી છે। તો મિત્રો ફાઇનલી ઓરણી ફિટ થઈ ગઈ છે, અને હવે આપણે જૂની પરંપરા રીતે હાંખ્યા અને ચાંદલા બધું કરી નાખી પછી વાવણી કરવાની શરૂઆત કરશું। તો મિત્રો ફાઇનલી આજે આપણે વાવણી કરવાની શરૂઆત કરી દીધી છે, અને પહેલાં આપણે આ જે 6 વીઘાનું ખેતર છે તેમાં વાવણી કરવાની છે, તો તમે જોઈ શકો છો। મિત્રો હજુ આપણે વાવણી કરવાની શરૂઆત જ કરતા હતા કે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, અને ફૂલ વરસાદ આવે છે, તમે જોઈ શકો છો। શાહમાં પણ પાણી થઈ ગયું છે, એટલે હવે 2 થી 3 દિવસ તો આપણે વાવેતર નહીં જ થાય। તો મિત્રો મગફળીનું વાવેતર કરશું તે નેક્સ્ટ વિડીયોમાં આવશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ફરીથી મળશે એક નવા વિડીયોમાં।